નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો રામચરણને શાહરુખે કહ્યું ઇડલી, ફેન્સ પણ ભડકી ગયા છે। આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ જગત સહિત વિશ્વભરના કલાકારો આવ્યા હતા, જેમાં નાટુ નાટુ ગીત પર ડાન્સ કરવા માટે શાહરુખ ખાને રામચરણને બોલાવ્યો હતો। આ સમયે તેમણે રામચરણને ઇડલી કહીને બોલાવ્યો હતો, જે બાદ સોશિયલ મીડિયામાં રામચરણના મેકઅપ આર્ટિસ્ટ અને ચાહકોમાં નારાજગી જોવા મળી છે। કિંગ ખાનની આ ભાષાને લઈને ચાહકો તેના ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદર માર્કેટ યાર્ડમાં કેસર કેરીની એન્ટ્રી થઈ છે। સામાન્ય રીતે ઉનાળાની સિઝનની શરૂઆત થયા બાદ કેરીનો સ્વાદ ચાખવા મળતો હોય છે, પરંતુ ઋતુચક્રમાં આવેલા પરિવર્તનને કારણે હવે કેરીના પાકની સિઝનમાં પણ ફેરફાર થયો છે। ગયા નવેમ્બરમાં પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી આવી હતી, જેના ભાવ ઊંચા બોલાયા હતા। હાલમાં સિઝન પહેલાં જ અહીં જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કિલો કેરી આવી હતી, જેનો પ્રતિ કિલો ભાવ 401 રૂપિયા બોલાયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે તેવા કેવડિયા ખાતે હવે તમે કેસુડાની મહેક માણી શકશો। સરકાર દ્વારા કેસુડા ટૂરની શરૂઆત કરવામાં આવી છે। આગામી 10મી માર્ચથી પ્રવાસીઓ માટે આ ખાસ બસ સેવા શરૂ થનાર છે, જેમાં તમે બસમાં સવાર થઈને વૈભવી કેસુડા વિસ્તારની મુલાકાત અને મજા માણી શકશો। ટૂરનો સમય સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા અને સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।